મારા મમ્મી વિશે આમાં ઘણી ઘણી એવી કોમેન્ટ કરી કે તમારી મમ્મી કે કિરણ બેન જ્યાં જઈએ ફેરા ને ફેરાય કે એમ કે માણસ કેતા કે ગણાના મોઢે આપડા ગોરાના મોઢે ગણું બંધાય કે માણસ મોઢે ગણું થોડું બંધાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. 9 વાગી ગયા ને શિવ રેડી થઈ ગઈ. વાહે વાહે બધું બોલે. મમ્મી કે હાલો કે શિવ કે તૈયાર થઈ જાય કે દાદા નાવા ગયા કે હમણાં દાદા નાઈ લે ને તો પછી જોઈ કે વૈયા ચાહે ને તો હાલીને જાવ જો. શિવ કે હું કે હાલીને વહી જાય કે પછી ફટાફટ તૈયાર થઈ ગઈ દાદાની મોર ને ડેલે જઈને ઉભે પછી હાલો હાલો દાદા કેમ કઈ પેલા બતાવીને બગાઈ લે હાલો તો રેડી થઈ ગઈ ને હવે મારી દીકરી મને વાલું કર લે હાલો હાલો. ઓહો મને તો ફટાફટ કર બાઈ કે ને કરવાનું છે તો કહી દે ઈસન ઢીંગીને બાઈ કરશે. બાય બાય. હવે શિવ આવે તો બધા હુતા રહેજો કે છાના માના. શિવ બપોરે આવીને રમાડશે કે હાલો તો હાલીએ તમારું બેગ. ચલો દાદા રડપડ હું તમારી મોર તૈયાર થઈ ગઈ કે હાલો 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 બાબાઈ બાબાઈ છોકલા બાબાઈ. કેટલા વાગે આવી? 12 વાગે. ઓકે. હા તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવારના મોજમાં ને બસ મોજ એટલે ઘઉં મોજે મોજ ને રોજે રોજ કામ કરવા વર્ગી ગયા. અડધા વાહિંદા થઈ ગયા હજી ઉનો ખીલો બાકી છે વારવાનો. ધારિયામાં થઈ ગયું છે વાહિંદા હજી અધૂરા પડ્યા ટૂંકમાં. ઓલી બેઠી છે હવે ખીલો વારવાનો પછી થાય ટૂંકમાં ઓલા પોતરા ઉપાડ લઈએ. શિવભાઈ ભણવા વયા ગયો કાલ લાડવા ખાવા ગયા હતા. આજ ઘરનો લાડવો સવારમાં ખાઈ લીધો. હા લાડવો દઈ દઈ કે ઉઠીને કે હું કાલ દઈ દઉં. થોડોક ખાધો બીજું તો કઈ ખાધું નહીં. ચા દૂધ પીધા. થોડોક લાડવો ખાધો ને પટાણ છે ને પાવ બટેટા કરી નાખી ખાતા ને ભાવેશભાઈ ને તો ચણા ને મગ ને ઈ કઠોર બાફીને ખાઈ હતી એના હાટું કઠોર બાફ્યું હતું. ગઈકાલે તો કંઈ કરવાનું જ નહોતું બધું હલવી લીધું હતું એટલે આજ પછી સવારમાં પૌવા બટેટા કરી નાખ્યા ને પૂરી હતી પૂરી ચા ને પી હતી ને સીવું લાડવો ખાઈ લીધો ને ચા દૂધ પી લીધો. એક દી મમ્મી ટાઢું ખાઈ લે. અમે તો જો કે કાલ લગ્નમાં ગયા હતા અમે તો ગરમ કાલ ખાઈ આવ્યા. એક ટાઈમ ખાવાનું હતું મમ્મી ને હાઈ તો મતી બપોરે એક ટાણું કરી લીધું હતું પછી સાંજે તો કઈ ખાવાનું નતું. પણ આ તો અમે કાલ આમ વૈયા ગયા હતા એક દી ખાઈ લે ટાઢું તો હાવ ટે થઈ રહી. શાક ને રોટલો ને સાય સાંભળે તો રોંઢાને 5 વાગી ગયા ને સવારથી અટાણે સેટ છે ને વિડીયો કન્ટિન્યુ કર્યો. એક તો કામ હતું ને પાછું છે ને આજે 3 દીની કોમેન્ટના જવાબ દેવાના ફેરા થઈ ગયા હતા. 3 દીની કોમેન્ટ એટલે 2 દીના તોય બપોરે નેવરી થઈને દઈ લીધા. 1 દીના બાકી રહી ગયા. એ હવે છે ને હાંજે મોડેકથી શિવ હોઈ જાય ને પછી ને હમણાં 2 દી થયાનો વિડીયો છે ને હાંજે એડિટ કરવો પડતો કેમ કે 1 દી રાંધણસઠ હતી. તે દી મને ખબર હતી કે દીએ ટાઈમ નહીં રહી ને પાછા ખમાઈ બપોરે હમા કરવાના હોય એટલે તે દી રાતે ને રાતે વિડીયો એડિટ કર્યો ને પછી કાલે અમે લગ્નમાં ગયા હતા એટલે આગલી રાતે હાંજે રાતે એડિટ કર્યો ને સવારે વહેલો અપલોડ કરી દીધો. પછી માં ગયા હોય એટલે ગામડે તો ભાઈ નેટ આવે કે ના આવે પછી અંદર ગામડામાં જોઈ હતું એટલે હા એટલે અંદરના હા એટલે પછી 2 દી થયા રાતે મોડે સુધી જાગવું પડે ને આજ તો હવે નિરાત છે. આજ તો હવે હાંજે એમાંય હમણાં તો ઘઉં હમા કરવાનું કામ હાલે ને એટલે હાંજે જ વિડીયો એડિટ કરી લેવો પડે. નકર તો બપોરે સીવન હુવરાવીને કરતી હોય. અડધો હાંજે કરી લઉં ને અડધો સવાર હાટું રાખું કેમ કે હાંજે તો પછી નીંદર આવતી હોય એટલે અડધો કરીને સુઈ જાઉં ને એટલે કોમેન્ટના જવાબને ફેરા થઈ ગયા હતા. તે 1 દિન બાકી છે તો ભાવેશભાઈ હાટું નવું બાઇક છોડાવ્યું ને તે દીની સેટ કોમેન્ટના જવાબ દેવાના બાકી છે. તે એ બધા એમાં કોંગ્રેચ્યુલેશન્સ ભાવેશભાઈ કીધું. ગાડી લઈ આવ્યા નવી હવે નવી લાડી લઈ આવો એમ કીધું મમ્મી. વાહે બેહવા વાળી જોહે ને ગોતીએ તો ખરો પણ જ્યાં અંજર રહે ને તો થાય તે વારે નહીં લાગે હા
આપણે ભલે ને ગમે એટલે જોડા કરીએ. હા તી છે ને તો થેન્ક યુ બધાને. આમ કોમેન્ટમાં તો હું જવાબમાં તો રિપ્લે થેન્ક યુ કહું જ છું, પણ વિડીયોમાં કહી દઉં કે બધાને થેન્ક યુ સો મચ. બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું એના માટે. ને ખાસ તો અટાણે વિડીયો થોડોક એવા હાટું એ અટાણે સેટ કન્ટિન્યુ કર્યો કે આજ છે ને આગળ ઘણી એવી બધી કોમેન્ટો આવી છે ને એના વિશે થોડીક વાત કરવાની છે. મમ્મી અમે સુરત ગયા ને તે દીનું છે ને આમાં કોમેન્ટો ચાલુ થઈ ગયું, એટલે મમ્મી પાસેથી હવે જાણીએ. મેં તો જોકે ઘણી વાર આમાં બધું કહી દીધું, મમ્મી પાસે જાણીએ. હું સુરત અહીંથી આવેલી ને હું ને મમ્મી તે દીની એમ ઘરમાં જ આવે કોમેન્ટો કે કિરણબેન તમે દર વખતે કે તમારી મમ્મીને કે તમે ભેરા લઈ જાવી કે હાહુ ને શું કામ નથી લઈ જતા. પેલા હાહુ મોઢેથી બધું જાણી લ્યો. હાલો હાહુ ને તો એમ છોડા કે નીકળી ઘે તો કોક હોવું જોઈએ ને. હું કિરણ બે છોડા નીકળી શકીએ. એક જણું તો ઘેર જોવું હોવું જોઈએ. જો ગાય દોવા દે તો પછી અહીં રસોઈ કોણ બનાવે ને આવું તો એ મૂકીને તો ન જ વયું જવાય ને આખેનો પ્રોગ્રામ. હા ને કઈ એના પપ્પાને તો કઈ એને આવડે નહીં કે હાલો હાથે રસોઈ બનાવીને ખાઈ લે હે. એને કઈ ન આવડે. પપ્પા છે ને એક દી અમારે ક્યાંક જવું હોય ને તો અમારે રોટલા કરીને જવું પડે. નકર અમારે બાજુમાં જ જો ગુરુકૃપા હોટલ છે, આમાંય પાંચાલી હોટલ છે, પણ અમારે છે ને એક દી પૂરતું ક્યાંક જવું હોય ને હવા થાય જોતી તો પપ્પાના રોટલા કરીને જવું પડે. નીકળાય જ નહીં. તમારે તો અઠવાડિયે 8-10 દી થઈ ગયા હતા. 7 તારીખના નીકળ્યા હતા ત્યાંથી 15 તારીખે હાંજે બેઠા એટલે 16 સવારે પૂગ્યા. એટલા દી મારે ક્યાંય ન નીકળાય. એક દી નો નીકળાય ના. અહીં કોઈ હોય ને તો કિરણ જો અહીં હોય ને તો નીકળી શકાય. તો એમાં અમારે એવું થયું કે એક તો શિવન માનતા હતી એ કામય હતું ને અમારું બીજું કામય હતું. 2 પતાવવા જવાના હતા ને એ બીજા કામમાં મારી જરૂર મારીને કરણની પડે એમ જ હતી. એટલે કામ હાટું ગયા હતા, ખરીદી એ કરી આવ્યા. અમારે બધી નિરાયતે કામય અમારું પતી ગયું, માનતાનું પતી ગયું. ને મમ્મી તો ભેગા મમ્મી એક જણું મોટું તા જોઈએ ને પેરું ભલે હું ને કરણ હોય. હા અહીંથી તો જોઈએ ને. તો પછી ત્યાંથી તો કરણ હોય પણ અહીંથી જવા માટે તો જોઈએ ને. હાવ એકલું શું જોવાય. તો એકલાને જ ન જવાય. ભાવેશ ને રજા એટલી ન હોય. એને નથી એટલી રજા. હા એટલી રજા એને કીધું તું કે તમે આવો તો કે ના કે મારે એટલા દિન રજા તો નહીં કે મેળાવે કે 2-3-4 દિન હોય તો એ કે રોડવી લઈએ, એટલા દી તો નહીં મેળાવે. એટલે મમ્મીને છે ને અમે જ તૈયાર કરીએ ને મારે હાહુ જ કહે કે મોટું એક ભેરું હોય તો સારું ને લઈ જાવ. એટલે મારી મમ્મી છે ને મારા હાહુ જ મારી મમ્મીને તૈયાર કરે. તો ઘણા નામ એમ થતું હોય છે કિરણ એને મમ્મીને લઈને હાલી નીકળે ને હાહુ ન લઈ જાય તો એવું હોય. ના રે ના હું જ કહું તો પછી ને ઈ મમ્મી આવે તી સારું મારી મમ્મી. હા ને ઈ વળી નકર છોડા નીકળી. એને દક્ષા છે તે નીકળી હવે. દક્ષા છે તોય જો નાનું છોકરું છે તોય ગમે એમ કરી નીકળી ગયા. કારણ કે એકલીથી તો જવાય નહીં. એટલે પેલો તો પગનો પ્રોબ્લેમ. હા પેલો તેનો પગનો. એ ક્યાંય કોઈ દી ન રોકાય એટલું નકર. એને પગ દુખે. બસમાં ચડી ઉતરી માંડ હગે કેમ કે બસમાં ચડીએ ને મમ્મી તો ક્યાંય ઉતરતા નથી. બ્રેક એટલી આવે ને ત્યાં સવારે સેટ ઉતરવા ટાણે ઉતરે. અંકલેશ્વર અમે ઉતરીએ ત્યાં એટલે મમ્મી ને તો ન્યાય અમારા ફેરા પછી તી અમે ને હા ને એમાંય કે દક્ષા ભાભી હાટું અમે શોપિંગ કરી આવ્યા છે. એની જો બધાય હાટું કરી ને અમે એક ભાવેશભાઈ હાટું નથી કરી કેમ કે ભાવેશભાઈ ને પછી એને પસંદનું પહેરવે ભેરાવત તો થઈ જાત. પણ અહીંયા તો અવારનવાર ભાઈ જવાનું રહે જ આપણે. તો એને ગમે નહીં એને કોઈના કપડાં લીધેલા. ત્યાં તો અવારનવાર જવાનું રહે જ એવું નથી ને. સ્પેશિયલી તો એમ કે ભાવેશભાઈ નું ગોઠવાય ને ત્યાં આપણે સુરતની ખરીદી જ કરવી છે. હવે તો આપણે તો ત્યાં હગા છે એટલે યુપાદી ને હવે મમ્મી ત્યાં અમે જઈ આવ્યા પછી અહીંથી મને મેળાઈ નહીં આવે સાડીઓ ખરીદી નો તો ખાસ. એટલે આપણે પ્રસંગ હશે ને ત્યાં તો પછી વધારે લેવાનું થાય ને ભાવેશભાઈ ગોઠવા હે હા ત્યાં તો વધારે જોઈ ને. હા એટલે ના હોય આપડા. એટલે ત્યાં તો અમે સ્પેશિયલી જ જાહું ખરીદી કરવા. પણ આ એવું છે એટલે છે ને મારી મમ્મીને તૈયાર કરવા જ પડે. નો આવે તોય ધરાર કેવું પડે કે હાલો. બીજું કોઈ આવે એમ છે નહીં. બધાને હવ ના કામમાં હોય એટલે કોઈને રોકાઈ છોડું. હા ને ન્યાય પછી મમ્મીને ફેરા બધાય લઈ જઈએ ત્યાં થાય. કેમ કે મમ્મી અમે અમારું કામ જ્યાં કરવા ગયા હતા ને ત્યાં સીવું રાખે ત્યાં થાય. સીવું મારા વગર રહી નહીં એટલે સીવું ને હાચવવા હાટું પછી મમ્મી ભેરા આવે ત્યાં થાય. એટલે એવું છે. એટલે મારા મમ્મી વિશે આમાં ઘણી એવી કોમેન્ટો કરી કે તમારી મમ્મી કે કિરણબેન જ્યાં જઈએ ફેરા ને ફેરાય કે એમ કે
એ પછી કેતા હોય એને સામું આપણે નહીં જોવાનું. જો મારે હા હું એ જ કીધું. હું તો જો કે ઘણી વાર મેં તા કીધું ને આમાંય બધા એમ જ કહે. માણસ તો ગમે તે બોલે પણ કોઈને મોઢે માણસ નથી કેતા કે ગણાને મોઢે આપડા ગોરાને મોઢે ગણું બંધાય કે માણસ મોઢે ગણું થોડું બંધાય. એવું છે બધું. કોઈનું ખોટું ન લગાડાય જે માણસ તો કે એવું છે. તો ભલાઈ કે મારી મમ્મી વિશે હવે એ ન એવી કોમેન્ટ કરતા, એટલું કેવું તું. બાકી તમારે શું હાલે ઢીંગુ? હે લેશન સારું લે. એ રાજા રાજા કલર લઈને ભાગતો નહીં હતો. હાલ કલર લઈને ભાગશે જઈ આગળ લેતો શિવ બેઠ કલર લઈને ભાગશે જઈ જોઈ જા હે ને જોઈ પટડો થઈને બેહવા દે ભલે બેઠો. હાથની એક્શન તો કરો. ગા ગા હસલ નો જોરદાર. વાહ વાહ વાહ. હા દાદી તાળીઓ નથી પાડતા. તાળીઓ પાડો. ગીત ગાય છે. તાળી પાડો પણ મજા આવે. પાડો તાળી. હા હું આમાં પાડું. હાલો ગીત ગાઓ. ગા ગા. વાહ ગા ગા ગા. મમ્મી કાન છેડું એટલે ચાલુ જ રહે. સમજાતી હાથ વાગવા આવ્યા ને છે ને જો ઘડીક પહેલા જ ઘઉં હમા કરીને ઊભ્યું થયું ને ભાવેશભાઈ આવીને ખાધું. ખાઈને પછી ને ભૂમિને ઘેર ગયા છે રણજીતભાઈ પાસે. રણજીતભાઈ પાસે કામ છે ત્યાં મારા શિવને કાલે કે શિવ મારે કે તેડો તો કે આવું એક નકર નતા આવું કે ચંપલ કે પહેર લઈ કે આવું હોય તો કે ના કે તેડવું જઈ ન ગઈ જઈ રમે અહીં કે નથી જવું તો હાલ્યો મસાલ્યું. આ બે દી થયાનો હમણાં શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ નતો છેડો તે અટાણ ચો ઉતાર્યો. મસાલિયાની જરૂર પડી હતી નહીં મમ્મી? મમ્મી છે ને ચા ગરમ કરતા હતા પપ્પાને દઈશ છે. ચા પડ્યો તો ગરમ કરીને દઈ દે. હવે લુગડા ને કપડાં દોરીએ લઈ લઈએ. હુકાઈ ગયા હતી ને છે ને એ રણજીતભાઈ છે ને કંઈક વાઈફાઈ કે નાખ્યું છે એટલે ભાવેશભાઈ બે દી થયા જાવ કરે. ત્યાં જ જરીક પહેલો વિડીયો ઉતરી ગયો ને તે કહે છે ને હું જઈ આવું. મેં કીધું હાલો તો આપણે મેળ આવ્યો છે તો આપણે નાખી લઈએ પછી એનું કેવું કાલે કઈ રીતે છે હું કહું જોઈ આવું ચેક કરી આવું. કાલ કરણને વાત કરી હું કહું નાખીએ આપણે પછી વાઈફાઈ. બીજું હવે કપડાં દોરીએ લઈ અહીં બે દોરી ભરી એક દોરી વાં ભરી છે. આ બધા ઉતારી લઉં કપડાં ને પછી ને પારસી ઇસ્ત્રી કરવી જો હે. વિડીયો મારે બંધ કરવો પડશે ને કાંખો ટાઈમ છે નહીં લુગડા. શિવ હમણાં આવીશ તો દેખી જાય લેવા. મમ્મી છે ને જો જઈશ ભૂકો ભરવા. ગદપાટી આવીને નાખી તો ભૂકો ભરવા જઈશ ને. આપણે આમાં ઓલા સુરતથી કપડાં લીધા ને એની ઘણી કોમેન્ટ છે કે કેટલાના કપડાં લીધા. એમાં છે ને જો મમ્મીની સાડી છે ને ઓલી એ રાણી કલરની એ છે 700ની આવી છે ને ઓલી જે રનિંગમાં પહેરવાની છે ને લીલા કલરની આગળ વિડીયો જોયો હશે ને ખબર હશે એ આવી છે 350ની 350ની આવી ને. મારા રનિંગના પહેરવામાં કપડાં છે ને એ 4 જોડી બધાય 700 વાળા છે ને. ઓલો વધારે તો ઊની કોમેન્ટ આવે છે. આપણે જી મેં યલો કલરનો પીળા કલરનો લીધો છે ને હાવ પીળોય નથી થોડોક મેથી કલર ઉપર છે. એ ડ્રેસની બહુ કોમેન્ટ આવે છે કે એ કિરણબેન કેટલાને લીધો તો એ છે ને 150નો કીધો તો 1650નો 1600માં લીધો છે ને. એટલે એ રીતે છે બધાય કપડાં. બાકી એમાં સીવુના બધા લીધા છે
ને ઘણા એમાંય પૂછે કિરણબેન તમે કે ક્યાંથી કે લીધા તો અમે સુરતમાં છે ને બરોડા બજારમાંથી મારા એ કપડાં તો બધા લીધા છે. મમ્મીની ઓલી લીલા કલરની સાડી છે ને એ બોમ્બેમાંથી લીધી, બાકી બધા એ બરોડા બજારના છે. તો એમાં દુકાનનું નામ તો અમને ખબર ન હોય, કેમ કે અમારે છે ને અહીંયા કંઈક જવાનું હોય, કાયમી આપણે જતા હોય ને તો છે ને આપણે ખબર હોય દુકાનનું નામ ને. અહીંયા તો કંઈક જવાનું થાય એટલે દુકાનનું નામ ને એવું બધું તો પછી ખબર ન હોય. બાકી મોટી છે, આપણે આ બાજુથી જઈએ ને તો ઓલી બાજુ સેટ નીકળીએ, વચ્ચે દુકાન છે ને ફરતા ગોઠવેલા. એ તો વિડીયોમાં બતાવી ગયેલ છે, ત્યાંથી જ મેં કપડાં લીધા, બીજે ક્યાંય લીધા નથી. એ તો વિડીયોમાં આપણે બતાવી ગયેલું જ છે કે ફરતા ગોઠવી ગયેલા હોય ને વચ્ચે છે ને દુકાનું છે ને દુકાનની સામે જે ગોઠવી ગયેલા હોય ને એ લોકોના હોવના હોય. એ પ્રમાણે એટલું નિશાની છે. રેડી તો બધા કપડાં લઈ લીધા. એકવાર તો કપડાં દોરિયાત લેતા લેતા વિડીયો ઉતારતા ઉતારતા થોડાક પડી ગયા હતા હાથમાંથી. તો હવે દી હાથમી ગયો અમારે જો આવડમાંની ઝાલર વાગેશ ને હાલો સીવું હાલો, હવે ધૂળ નથી છૂટવી હાલો. તને યાદ પગ ધોઈને હાલો, ગંજીયું બીજું પહેરાવ દઉં લેંઘીને હાલો. ઓય હાલો લઈ લ્યો આ બાજુ સાયકલ, બધાને જઈ કરી દે હાલો. પાછા કાલે મળીએ કે નવા વિડીયોમાં. આમ જોતો ધૂળ સૂથવા વાળી આઈ. આમ તો જો માર દીકો હાલ તો મારે નથી બોલવું તારા હામ. હા આવી જાહે વાળ હરખી હરખી. એ હા બાય. શું કહેવાનું હોય? લાઈક કરજો ને હોઈ જાજો. હાલ હાલ આગળ આગળ જવા દે જા દે જા દે જા દે જા દે. બસ ઓ બંબાટ બંબાટ જવા દીધી. ઊભી તો રે, હવે ઊભી તો રે. આમ જો એક વાત કોણ નથી બોલું માર તારા હમ. જોતા જોતા પણ હાવ હેતાઈ ગઈ ને એમ કહું એટલે તો પૂરું પડી તું સાયકલમાંથી. ઓહો બાય બાય.